સમગ્ર દેશમાં ખાંડ ચર્ચાનો વિષય બની છે. ખાંડ ₹70ની નજીક પહોંચતા જ આ મીઠાશ કડવી થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ભાવ ઉછળ્યા, પરંતુ તેનું અસલી કારણ શું? ખાંડ આપણા ઘરના રસોડાથી લઈને મીઠાઈની દુકાન સુધી રોજબરોજની જરૂરિયાતની વસ્તુ છે, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ જ ખાંડના ભાવમાં એવો ઉછાળો આવ્યો છે કે ગ્રાહકોના બજેટ પર સીધી અસર પડી રહી છે. મુંબઈમાં છૂટક બજારમાં ખાંડના ભાવ ₹75 થી લઈને 80 જેટલા પ્રતિ કિલોએ વધી ચૂક્યા છે અને ગુજરાતમાં પણ ભાવ 60 થી લઈને 65ની આસપાસ પહોંચી ગયા છે, જ્યારે કેટલાક બજારોમાં રિફાઇન્ડ ખાંડ 65 થી 70 સુધી વેચાઈ રહી છે. સવાલ એ છે કે આટલી મોંઘી ખાંડ પાછળ માત્ર ઇથેનોલ જવાબદાર છે કે પછી તેની પાછળ કોઈ બીજું મોટું ગણિત છે? સૌપ્રથમ સમજીએ કે ખાંડના ભાવ અચાનક કેમ વધ્યા. કેન્દ્ર સરકારના તાજેતરના આંકડા પ્રમાણે 20 જુલાઈએ દેશભરમાં ખાંડનો સરેરાશ ભાવ ₹48 જેટલો હતો, જે 20 ઓગસ્ટે વધીને 55 ઉપર થઈ ગયો અને જ્યારે અન્ય બજારના અહેવાલોમાં છૂટક ભાવ 60 થી 70 સુધી પહોંચ્યો તેવું સામે આવ્યું છે. ભાવ વધવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો છે. શેરડીના પાકને નુકસાન થયું છે, અપેક્ષા કરતા ઓછું ખાંડનું ઉત્પાદન છે, તહેવારો પહેલા વધતી માંગ, વૈશ્વિક બજારમાં પુરવઠાની તંગી અને કેટલાક વેપારીઓ દ્વારા સ્ટોક જમા કરાવવાની શક્યતા. એટલે માત્ર શેરડીમાંથી ઇથેનોલ બનાવી રહ્યું છે એટલે ખાંડ મોંઘી થઈ એવું સીધું કહેવાયું યોગ્ય નથી. કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે તાજેતરના ભાવ વધારા પાછળ ઇથેનોલ એકમાત્ર કારણ નથી. હવે આવે છે સૌથી મોટું ચર્ચાનો મુદ્દો. ઇથેનોલ શેરડીમાંથી ખાંડ બનાવવાની જગ્યાએ તેનો એક ભાગ ઇથેનોલ બનાવવા માટે વપરાય છે, પરંતુ કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે ખાંડમાંથી ઇથેનોલ તરફ વાળવામાં આવતો હિસ્સો 2022 અને 23ના આશરે 12% ઘટીને 2025 અને 26માં લગભગ 9% થયો છે. એટલું જ નહીં, ભારતમાં બનતા ઇથેનોલનો લગભગ 3 થી ચોથો ભાગ હવે અનાજ, ખાસ કરીને મકાઈમાંથી આવે છે. એટલે ઇથેનોલ વધ્યું એટલે ખાંડ મોંઘી. આ સમીકરણ એટલું સરળ નથી. હવે ખાસ વાત ગુજરાતની. ગુજરાતમાં પણ ખાંડના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તાજેતરના બજાર અહેવાલો પ્રમાણે સામાન્ય ખાંડનો ભાવ આશરે 60 પ્રતિ કિલો અને રિફાઇન્ડ ખાંડ 65ના આસપાસ પહોંચી છે. અમદાવાદના જથ્થાબંધ બજારમાં ગુણવત્તા પ્રમાણે ભાવ લગભગ 60 થી 70 સુધી પહોંચવાના અહેવાલો પણ મળી આવ્યા છે. આ ભાવ વધારાની સૌથી મોટી અસર કોના પર પડશે? સીધી અસર ઘરગથ્થુ ગ્રાહકો પર તો થશે જ, પરંતુ મીઠાઈ, ફરસાણ, બેકરી, આઈસ્ક્રીમ અને ઠંડા પીણાના વેપારીઓ માટે પણ ખર્ચ વધી રહેશે. ખાસ કરીને તહેવારોની સિઝન શરૂ થઈ રહી હોવાની માંગ વધવાની છે અને તેની અસર ભાવ પર પડી શકે છે. ગુજરાતમાં શેરડીનું ઉત્પાદન પણ આ સમગ્ર ગણિતમાં મહત્વનું છે. જોકે બ્રાઝિલ પછી સમગ્ર વિશ્વમાં બીજા નંબરે ભારત શેરડી ઉત્પાદન કરે છે અને શેરડી પાણી આધારિત પાક હોવાથી હવામાન અને વરસાદની સીધી અસર તેના ઉત્પાદન પર પડે છે. દેશના શેરડી ઉત્પાદન વિસ્તારોમાં ગયા વર્ષમાં વધુ વરસાદ અને પાકને થયેલા નુકસાનથી ઉત્પાદનની ધારણા પર અસર પડી હતી. ગુજરાત પણ આ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ હતું. બીજી તરફ ગુજરાતમાં શેરડી માત્ર ખાંડ માટે જ નહીં, પરંતુ મોલાસીસ, ઇથેનોલ અને કોજનરેશન જેવા બાય પ્રોડક્ટ્સ માટે પણ મહત્વની છે. એટલે શેરડીના ભાવ, ઉત્પાદન અને મિલોની અર્થવ્યવસ્થા આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. સૌથી મોટો સવાલ એ છે કે શું દેશમાં ખાંડ ખૂટી રહી છે? અહીં વાત થોડી રસપ્રદ બને છે. ભાવ વધ્યા છે એટલે દેશમાં ખાંડ ખતમ થઈ રહી છે એવું જરૂરી નથી. કેન્દ્ર સરકારનું કહેવું છે કે ઓક્ટોબરમાં નવી ક્રશિંગ સિઝન શરૂ થાય ત્યાં સુધી દેશની જરૂરિયાત પૂરી કરવા પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જોકે ઉત્પાદન શરૂઆતના અંદાજ કરતા ઓછું રહેતા સ્ટોક પર દબાણ વધ્યું છે અને આ જ પરિસ્થિતિ વચ્ચે સરકારે 10 લાખ ટન રો સુગરની ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપી છે, જ્યારે વેપારીઓ અને જથ્થાબંધ વપરાશકારો માટે સ્ટોક મર્યાદા પણ લાગુ કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ એક જ છે, બજારમાં કૃત્રિમ અછત ઊભી ન થાય અને તહેવારો પહેલા ખાંડના ભાવ વધુ ન વધે. તહેવારો પહેલા સૌથી મોટો પડકાર શું? તો હવે આગળનો સમય મહત્વનો છે, કારણ કે ગણેશ ચતુર્થીથી લઈને દશેરા અને દિવાળી સુધી ભારતમાં ખાંડની માંગ સામાન્ય દિવસોની સરખામણીમાં વધી જાય છે. મીઠાઈથી લઈને બેકરી અને પીણા સુધી અનેક ઉદ્યોગમાં ખાંડનો ઉપયોગ વધે છે. જો માંગ વધે અને બજારમાં ઉપલબ્ધ સ્ટોક પર દબાણ રહે તો ભાવ વધુ ઊંચા જવાની શક્યતા રહે છે. બીજી તરફ સરકાર આયાત, સ્ટોક મર્યાદા અને મિલોના સ્ટોકની ચકાસણી જેવા પગલાં પણ લઈ રહી છે. તો આખી વાતનો સાર શું? તો
તો ખાંડ મોંઘી થવા પાછળ માત્ર ઇથેનોલને જવાબદાર ઠેરવી શકાય નહીં. પાકનું ઓછું ઉત્પાદન, હવામાનની અસર, ઘટતો સ્ટોક, તહેવારોની વધતી માંગ, વૈશ્વિક ભાવ અને બજારમાં સ્ટોક જમા કરવાની શક્યતા, આ બધા જ કારણો મળીને હાલની સ્થિતિ બનાવી રહ્યા છે. અને ગુજરાત માટે સવાલ એટલો જ છે, તહેવારો પહેલા ખાંડના ભાવ 70ની સપાટી પાર કરશે કે સરકારના પગલાથી મીઠાસ પાછી ફરશે? હવે નજર બજાર અને સરકારના આગામી પગલા પર છે.